એક્ઝામ્પલ નંબર 8 તમારા સિલેબસમાં નથી, એટલે ગણવાની જરૂર નથી, કારણ કે એની અંદર મિલકતના દાવાની રકમનો પણ સમાવેશ થયેલો છે, જે આપણા સિલેબસમાં નથી. એક્ઝામ્પલ નંબર 9, A fire took place in the godown of Sri Ramesh on 15 December 2010. 15/12/10 રોજ રમેશના ગોડાઉનમાં આગ લાગી. ફાઇન્ડ આઉટ ધ અમાઉન્ટ ઓફ ક્લેમ ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. નીચે જે માહિતી તમને આપવામાં આવેલી છે તેની આધારે દાવાની ગણતરી તમારે કરવાની છે. પર્ટિક્યુલર્સ વિગત from 1st April 10 to 15 December 2010. 1/4/2010 થી 15/12/2010 સુધીની માહિતી તમને આપેલી છે, એટલે કે આગ લાગ્યા તારીખ સુધીની તમને માહિતી આપેલી છે. અને સેકન્ડ ઇન્ફોર્મેશન ગિવન પ્રીવિયસ યર્સ, અગાઉના વર્ષની માહિતી તમને આપવામાં આવેલી છે for the year ended on 31st March 2010. એટલે તમને અગાઉના વર્ષની માહિતી જે આપેલી છે એને આધારે તમારે કાચા નફાની ટકાવારી શોધવાની રહેશે. પ્રીવિયસ યર ઇન્ફોર્મેશન. ફર્સ્ટ, we will prepare trading account, previous year trading account, and we will find the percentage of gross profit. ભૂતકાળની જે માહિતી આપેલી છે અગાઉના વર્ષની, એની આધારે આપણે સૌપ્રથમ વેપાર ખાતું તૈયાર કરીશું અને કાચો નફો શોધી કાચા નફાની ટકાવારી નક્કી કરીશું. એટલે ફર્સ્ટ વિલ ઓપન ટ્રેડિંગ અકાઉન્ટ ટુ ફાઇન્ડ ધ પર્સન્ટેજ ઓફ ગ્રોસ પ્રોફિટ. પ્રથમ આપણે વેપાર ખાતું તૈયાર કરીશું અને કાચા નફાની ટકાવારી શોધીશું. ઓપનિંગ સ્ટોક, ધેર ઇઝ નો ઓપનિંગ સ્ટોક. તમને શરૂનો સ્ટોક આપેલો નથી. પરચેઝ ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ, સેલ્સ ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ, વેજીસ ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ, સેલરી વેપાર ખાતામાં નહીં આવે, નોટ શોન ઇન ધ ટ્રેડિંગ અકાઉન્ટ, ક્લોઝિંગ સ્ટોક ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. પોઈન્ટ નંબર 1, the stock is always valued at 10% less than the cost. સ્ટોક હંમેશા એની પડતર કિંમત કરતાં 10% ઓછી કિંમતે બતાવવામાં આવે છે. તો આ અંગેની જે ફોર્મ્યુલા છે, આ અંગેનું સૂત્ર છે, આપણે અગાઉ જોઈ ગયા છે કે સ્ટોકને તમારે સાચી કિંમતે બતાવવો પડશે. ધ ઓપનિંગ સ્ટોક વિલ શો ધ કરેક્ટ પ્રાઇસ and closing stock also will show the correct price. શરૂનો સ્ટોક અને આખરનો સ્ટોક તમારે સાચી કિંમતે બતાવવો પડશે. અને સાચી કિંમતે લાવવા માટે કરેક્ટ સ્ટોક ઇઝ ઇક્વલ બુક વેલ્યુ સ્ટોક મલ્ટીપ્લાય 100 ડિવાઇડેડ બાય 100 માઇનસ 10%. જે અહીંયા આખરનો સ્ટોક આપેલો છે 1,80,000, એને તમારે 100 વડે ગુણવાના છે. 1,80,000 મલ્ટીપ્લાય 100 ડિવાઇડેડ બાય ભાગ્યા 100 મૂકી અને જેટલી રકમ ઓછી બતાવેલી છે એટલી રકમ તમારે બાદ કરવાની. 100 માઇનસ 10 એટલે 90. એટલે 1,80,000 મલ્ટીપ્લાય 100 ડિવાઇડેડ બાય 90 એટલે 2 લાખ રૂપીસ. કરેક્ટ સ્ટોક પ્રાઇસ 2 લાખ રૂપીસ. એની જે ખરેખર કિંમત છે, સાચી કિંમત છે, એ 2 લાખ રૂપિયા છે. આ બધી જ એન્ટ્રી, ઓલ આઇટમ આપણે વેપાર ખાતામાં બતાવીશું. વિલ બી શોન
ઇન ધ ટ્રેડિંગ અકાઉન્ટ, વેપાર ખાતાની અંદર આપણે બતાવીશું. ટ્રેડિંગ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ ઓન 31st March 2000. વેપાર ખાતું તમને આપેલું છે ગયા વર્ષનું, અને એ વેપાર ખાતું આખા વર્ષનું છે. 31/3/2000 રોજ પૂરા થતા વર્ષનું છે. ટુ ઓપનિંગ સ્ટોક નોટ ગિવન, શરૂનો સ્ટોક આપેલો નથી. ટુ પરચેજ ગિવન 6,60,000, ખરીદી તમને 6,60,000 આપેલી છે. ટુ વેજીસ 20,000, મજૂરી તમને 20,000 આપેલી છે. બાય સેલ 6 lakhs, વેચાણ તમને 6 લાખનું આપેલું છે. બાય ક્લોઝિંગ સ્ટોક કરેક્ટ પ્રાઇસ 1,80,000 મલ્ટીપ્લાય 100 ડિવાઇડેડ બાય 90. આખરનો સ્ટોક એની સાચી કિંમતે બતાવવાનો છે. 1,80,000 ગુણ્યા 100 ભાગ્યા 90, 2 લાખ, 2 લાખ રૂપિયા. ફર્સ્ટ ટોટલ ક્રેડિટ સાઇડ 8 લાખ રૂપીસ. જમા બાજુ આપણે પ્રથમ સરવાળો કરીશું 8 લાખ રૂપિયા. ઉધાર બાજુ આપણે મૂકીશું પુટ ડેબિટ સાઇડ 8 લાખ રૂપિયા. એન્ડ મિસિંગ એન્ટ્રી રૂપીઝ 1,20,000 ગ્રોસ પ્રોફિટ, એટલે કે 1,20,000 રૂપિયા આપણને જે ખૂટતી રકમ મળી એ રકમ કાચો નફો છે, ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ એન્ડ સેલ્સ આ બંનેને આધારે ફર્સ્ટ વી ફાઇન્ડ ગ્રોસ પ્રોફિટ પર્સન્ટેજ, કાચા નફાની ટકાવારી શોધીશું. તો નીચે તમને આપેલી છે કાચા નફાની ટકાવારી. રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ, કાચા નફાનો દર બરાબર 1,20,000 ગ્રોસ પ્રોફિટ ડિવાઇડેડ બાય સેલ્સ, વેચાણ 6 લાખ મલ્ટીપ્લાય 100. કાચા નફાની ટકાવારી બરાબર કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100 ઇઝ ઇક્વલ 20%. 20% કાચો નફો આવ્યો. આ જે કાચા નફાની ટકાવારી છે એ પછીના વર્ષે કાચો નફો શોધવા માટે આપણને જરૂરી છે. એટલે કે આગ લાગ્યા તારીખે કાચો નફો શોધવા માટે ઓન ધ ડેટ ઓફ ફાયર ટુ ફાઇન્ડ આઉટ ગ્રોસ પ્રોફિટ, એની આધારે આપણે કાચો નફો શોધીશું. ત્યાર પછી આગ લાગ્યા તારીખ સુધીનું આપણે વેપાર ખાતું તૈયાર કરીશું. વી વિલ ધેન પ્રિપેર એ ટ્રેડિંગ અકાઉન્ટ ફોર ધ ડેટ ઓફ ધ ફાયર, અને એની અંદર બાકીની બધી જ વિગતો મૂકીશું. એ પહેલાં પ્રીવિયસ યર ક્લોઝિંગ સ્ટોક, અગાઉના વર્ષનો જે આખરનો સ્ટોક છે એ વિલ બીકમ નેક્સ્ટ યર ઓપનિંગ સ્ટોક. પછીના વર્ષે એ શરૂનો સ્ટોક બનશે. એટલે ટ્રેડિંગ અકાઉન્ટની અંદર આપણે ઓપનિંગ સ્ટોક પહેલાં લખીશું 2 લાખ રૂપીસ. અહીંયા જે વેપાર ખાતું તૈયાર કરવાનું છે એ વર્ષની શરૂઆતથી 15/12 રોજ આગ લાગી ત્યાં સુધીનું તૈયાર કરવાનું છે. એટલે ટ્રેડિંગ અકાઉન્ટ વિલ બી પ્રિપેર 1st April to 15 December. ઓપનિંગ સ્ટોક 2 લાખ. ત્યાર પછી તમને જે વિગતો આપેલી છે એ વિગતોની અંદર કેટલીક વધારાની માહિતી પણ તમને આપેલી છે. ગિવન એડિશનલ ઇન્ફોર્મેશન. એમાં નંબર 1 આપણે જોઈ ગયા, સીન ઓલરેડી. ધ સ્ટોક ઇઝ ઓલવેઝ વેલ્યુડ એટ 10% લેસ દેન ધ કોસ્ટ. સેકન્ડ એન્ટ્રી રિલેટેડ પરચેઝ, ખરીદી સંબંધિત એન્ટ્રી તમને આપેલી છે. પરચેઝ ટીલ ધ ડેટ ઓફ ફાયર ઇન્ક્લુડ ધ ફોલોઈંગ. આગ લાગ્યા તારીખ સુધીની જે ખરીદી છે એ ખરીદીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. બિલ રિસીવ્ડ બટ ગુડ્સ નોટ રિસીવ્ડ ₹40,000. તમને ખરીદીનું બિલ મળી ગયું છે પરંતુ એનો જે માલ છે એ માલ તમને મળ્યો નથી.
એટલે તમે એન્ટ્રી આપી છે હિસાબોની અંદર, આ બિલની નોંધ કરેલી છે, રેકોર્ડેડ બિલ રિસીવડ, જે બિલ મળ્યું છે એની તમે નોંધ કરેલી છે. એટલે ખરીદીની અંદર 40,000 રૂપિયા તમે બતાવેલા છે, ઓલરેડી શોન ઇન ધ પરચેજ. પણ માલ મળ્યો નથી તો તમે બતાવી શકો નહીં. એ 40,000ની રકમ તમારે શું કરવી પડશે? બાદ કરવી પડશે. એટલે ગુડ નોટ રિસીવડ ₹40,000 વિલ બી ડિડક્ટેડ ફ્રોમ ટોટલ પરચેજ 7,20,000. ઉપર તમને 7,20,000ની ખરીદી આપેલી છે, એમાંથી તમારે 40,000 બાદ કરીને બતાવવા પડશે. ગુડ્સ રિસીવડ, માલ મળેલો છે, બટ બિલ નોટ રિસીવડ ₹20,000. તમને માલ મળ્યો છે પણ બિલ મળ્યું નથી. બિલ મળ્યું નથી એટલે તમે એની હિસાબી ચોપડી નોંધ કરી નથી, નોટ રેકોર્ડેડ. એટલે 20,000 રૂપિયા તમારે ખરીદીમાં ઉમેરવા પડશે. 20,000 rupees goods received will be added to purchase. તમારે ખરીદીમાં એને ઉમેરવાના છે 20,000 રૂપિયા. વિલ બી પ્લસ અને પેલા વિલ બી માઇનસ. 40,000 માઇનસ થશે અને 20,000 ઉમેરાશે, કારણ કે 20,000નો માલ તમને મળેલો છે, તમે નોંધ નથી કરી પણ માલ તમારી પાસે છે. એટલે એ એન્ટ્રી તમારે ખરીદીમાં બતાવવાની રહેશે. આ રીતે ડેબિટ સાઇડ ટુ પરચેજ 7,20,000 માઇનસ નોટ રિસીવડ ગુડ્સ, નહીં મળેલો માલ 40,000 પ્લસ નોટ રિસીવડ બિલ્સ, નહીં મળેલું બિલ 20,000 પણ માલ મળેલો છે એટલે રિસીવડ ગુડ જેવું તમે લખી શકો. એટલે નેટ પરચેજ 7 લાખ, ચોખ્ખી ખરીદી 7 લાખ રૂપિયા. એટલે ખરીદીની અંદર તમારે એન્ટ્રી આ રીતે આપવાની છે. વેજીસ 40,000, 40,000, મજૂરી તમારે 40,000 લખવાની છે. એન્ડ નેક્સ્ટ નંબર 3, સેલ્સ ટીલ ધ ડેટ ઓફ ધ ફાયર ઇન્ક્લુડ ધ ફોલોઈંગ. વેચાણમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. ઇટ ઇઝ રિલેટેડ સેલ્સ આઇટમ, વેચાણ સંબંધિત આઇટમ છે. ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ વર્થ ₹40,000. રૂપિયા 40,000નો માલ અંગત વપરાશ માટે તમે ઉપાડેલો છે. ઇન્ક્લુડ્સ ઇન ધ સેલ્સ, વેચાણમાં તમે એનો સમાવેશ કરેલો છે, પરંતુ અંગત ઉપયોગ માટે જે માલ તમે ઉપાડ્યો છે એની અંદર નફો સમાયેલો હોતો નથી. નોટ ઇન્ક્લુડ્સ પ્રોફિટ. એટલે આ એન્ટ્રી તમારે વેચાણમાંથી બાદ કરવી પડશે. 40,000 રૂપીઝ પર્સનલ યુઝ ગુડ્સ will be deducted from sales and will be shown separate. અને એને અલગ તમારે બતાવવા પડશે. વેપાર ખાતાની જમા બાજુ ક્રેડિટ સાઇડ, ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ will be shown separate. ગુડ ડિસ્પેચ, માલ તમે મોકલેલો છે બટ બિલ નોટ પ્રિપેર ₹60,000. તમે નોંધ નથી કરી, માલ મોકલેલો છે, બિલ તૈયાર નથી એટલે નોંધ નથી કરી. માલ મોકલે છે પણ બિલ તૈયાર નથી. એટલે તમારે 60,000ની જે એન્ટ્રી છે એ વેચાણમાંથી તમારે બાદ કરવી પડશે. વેચાણમાં બાદ કરવી પડશે. ગુડ્સ સેન્ટ બટ બિલ નોટ પ્રિપેર, પ્લસ કરવી પડશે, કારણ કે માલનું તમે વેચાણ કરેલું છે. 60,000નો માલ તમે વેચાણ કરેલો છે પણ ચોપડે નોંધ નથી કરી, નોટ રેકોર્ડ. નેક્સ્ટ, બિલ પ્રિપેર બટ ગુડ્સ નોટ ડિસ્પેચ ₹20,000. બિલ મોકલી દીધું છે એટલે કે વેચાણની તમે નોંધ કરેલી છે પરંતુ માલ મોકલેલો નથી. એટલે આ તમારે માઇનસ કરવા પડશે. વિલ બી માઇનસ ફ્રોમ સેલ્સ, વેચાણમાંથી તમારે બાદ કરવા પડશે. બિલ પ્રિપેર બટ ગુડ્સ નોટ ડિસ્પેચ, પરંતુ માલ તમે
મોકલ્યો નથી, એટલે વેચાણ તમે એને બતાવી શકો નહીં, વેચાણ તરીકે તમે એની નોંધ કરી શકો નહીં. એટલે વેચાણમાંથી પર્સનલ યુઝ વિલ બી માઇનસ, bill not prepared will be plus, bill prepared but goods not dispatched will be minus, net sales 10 lakh rupees, and personal use goods will be shown separate, એને અલગ બતાવવાનું રહેશે 40,000 રૂપિયા. વેજીસ રૂપીસ 40,000, મજૂરી તમને 40,000 આપેલી છે. કાચા નફાની ટકાવારી પર્સન્ટેજ ઓફ ગ્રોસ પ્રોફિટ ઓલરેડી કેલ્ક્યુલેટ, આપણે એની ગણતરી કર્યું છે, કેલ્ક્યુલેટેડ એની ગણતરી કરેલી છે. એટલે 20% ઓન સેલ્સ, વેચાણ ઉપર 20%, 2 લાખ રૂપીસ. કાચો નફો તમારે વેપાર ખાતાની ઉધાર બાજુ મૂકવાનો છે. એન્ડ ટોટલ ડેબિટ સાઇડ ઉધાર બાજુનો સરવાળો 11,40,000, 11,40,000 જમા બાજુ મૂકવાનો છે. પુટ ક્રેડિટ સાઇડ એન્ડ મિસિંગ એન્ટ્રી અરાઇવડ ₹1 લાખ ઇઝ નોન ક્લોઝિંગ સ્ટોક. આપણને જે ખૂટતી રકમ પ્રાપ્ત થઈ તે કાચા નફા આખર સ્ટોક તરીકે આપણે ઓળખીશું બાય ક્લોઝિંગ સ્ટોક 1 લાખ રૂપીસ. આ રીતે આગ લાગ્યા તારીખે કેટલો સ્ટોક હતો એ તમારે શોધવાનું રહેશે. The stock salvage was ₹20,000. બચાવેલ માલની કિંમત 20,000 છે. and expenses to mitigate the fire were ₹10,000, અને આગ બુઝાવવા માટે જે ખર્ચાઓ થયેલા છે 10,000 છે. સોલ્વેજ સ્ટોક વિલ બી ડિડક્ટેડ ફ્રોમ ક્લોઝિંગ સ્ટોક ઓન ધ ડેટ ઓફ ફાયર. આગ લાગ્યા તારીખે જે સ્ટોક હતો એમાંથી બાદ થશે. એન્ડ મિટિગેટ એક્સપેન્સીસ વિલ બી એડેડ ટુ ડિસ્ટ્રોય સ્ટોક. જે માલ બળી ગયો છે એની અંદર 10,000ના આગ બુઝાવવાના જે ખર્ચા છે ઉમેરવામાં આવશે. ગુડ્સ ઇન્શ્યોર ફોર ₹80,000 સબ્જેક્ટ ટુ એવરેજ ક્લોઝ. માલનો 80,000નો સરેરાશ કલમને આધીન વીમો લેવામાં આવેલો છે. નેક્સ્ટ વી પ્રિપેર ક્લેમ સ્ટેટમેન્ટ, દાવાનું પત્રક આપણે તૈયાર કરીશું. ધ વેલ્યુ ઓફ સ્ટોક ઓન ધ ડેટ ઓફ ફાયર. આગ લાગ્યા તારીખે સ્ટોકની કિંમત 1 લાખ રૂપીસ. ધ સ્ટોક સોલ્વેજ 20,000, બળી ગયેલો માલ 20,000, ડિસ્ટ્રોયડ ગુડ્સ 80,000, The value of stock on the date of fire 1 lakh, the salvage stock બચાવેલો માલ 20,000 છે, એટલે ડિસ્ટ્રોય સ્ટોક 80,000, બળી ગયેલો માલ 80,000 છે. એવરેજ ક્લોઝ સરેરાશ કલમ ડિસ્ટ્રોય સ્ટોક મલ્ટીપ્લાય સમ ઇન્શ્યોર ડિવાઇડેડ બાય વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. સરેરાશ કલમને આધીન જે દાવાની રકમ નક્કી કરવાની છે તે બળી ગયેલો માલ ગુણ્યા વીમાની રકમ ભાગ્યા આખર સ્ટોકની જે કુલ કિંમત છે તે તમારે મૂકવાની છે. 80,000 મલ્ટીપ્લાય 80,000 ડિવાઇડેડ બાય 1 લાખ એટલે 64,000 પ્લસ મિટિગેટ એક્સપેન્સીસ આગ બુઝાવવાના જે ખર્ચા છે તે 6,000 રૂપિયા, એટલે ટોટલ 70,000 રૂપીસ, 70,000 રૂપિયા. અહીંયા આગ બુઝાવવાના ખર્ચા તમારે આગળ સુધારવાના છે. ધ સ્ટોક સોલ્વેજ વોઝ રૂપીસ. આગ બુઝાવવાના ખર્ચા
6,000 તમારે કરી દેવાના છે. આગ બુઝાવવાના ખર્ચા 6,000. એટલે વીમા કંપની સમક્ષ જે દાવાની રકમ મૂકવાની છે, ક્લેમ અમાઉન્ટ ₹70,000. વીમા કંપની સમક્ષ મૂકવાના દાવાની રકમ 70,000 આવશે. અહીંયા આ પદ્ધતિના વેપાર ખાતું બનાવીને જે સ્ટોક શોધવાના દાખલા અહીંયા પૂરા થાય છે.